આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતની યોગી પ્રવૃત્તિ શાળાનું 95% પરિણામ જાહેર થયું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે તો સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત જિલ્લાએ 86.75% પરિણામ પ્રાપ્ત કર્યું છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો, ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ શાળાનું 95% પરિણામ આવ્યું હતું। શાળાના 37 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 73 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। શાળાની ગાબાણી ધ્વનિએ બોર્ડમાં 95.83% સાથે અને 99.78% મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। શાળાનું ગૌરવવંતા પરિણામને લઈ શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ ગાબાણી ધ્વનિ શૈલેષભાઈ છે। કઈ શાળામાં અભ્યાસ કરો છો? યોગી પ્રવૃત્તિ વિદ્યાલય। આજે બોર્ડનું પરિણામ તમારું કેવું રહ્યું? કેટલા પર્સન્ટેજ કેટલા પીઆર આવે? મારું બોર્ડનું પરિણામ ખૂબ જ સારું હતું અને મારે 95.83% અને 99.68% આવ્યા કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? છે। મેથ્સ કેટલામાંથી કેટલા માર્ક? 100માંથી 100। આખા વર્ષ દરમિયાન શાળામાં કઈ પ્રકારે મહેનત કરી? આખા વર્ષ દરમિયાન દર શનિવાર દર સેટરડે એક્ઝામ લેવામાં આવે, યુનિટ ટેસ્ટ એક્ઝામ લઈ, પછી બોર્ડ ટાઈપ એક્ઝામ લઈ, કઈ રીતે પેપર લખવાના બધું જ સમજાવે। ઘરે કઈ પ્રકારે મહેનત કરો? કેટલા કલાક વાંચન કરો તમે? દિવસમાં 5 થી 6 કલાક અને સવારે વહેલા જાગવાનું, સાંજે મોડે સુવાનું। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો જોઈએ? હું આગળ સાયન્સમાં બાયોલોજી લઈને ડોક્ટર બનવા ઈચ્છું છું। આપનો પરિચય? મારું નામ વિરાણી શ્રેયન હરેશકુમાર છે। હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। એ પ્રકારનું રિઝલ્ટ આવ્યું તમારું બોર્ડનું? મારું આ વર્ષે 95.33% આવેલા છે। પીઆર કેટલા? પીઆર 99.58। કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? મેથ્સમાં સ્ટાન્ડર્ડ મેથ્સ કેટલામાંથી? 100માં 100। કઈ પ્રકારે મહેનત કરી શાળામાં અને ઘરે? શાળામાં દર વીકલી ટેસ્ટ હોય છે અને તમારે કાંઈ ક્વેરી હોય તો તમારા માટે એક અલગથી ટીમ તૈયાર કરેલી છે, તેની પાસે જઈને આપણે સોલ્યુશન લઈએ અને ઘરે હું 10 થી 12 કલાક રોજનું રીડિંગ કરું છું। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું? માતા પિતા શું કરે? મારા ફાધર અત્યારે ડાયમંડ વર્ક કરે છે અને મારી મધર સ્ટોન ચોટાડે। તો આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો છે? મેં ત્યાં સાયન્સ સ્ટ્રીમ લીધી છે, એમાં એ ગ્રુપ છે એટલે મારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવાનું। અમારી શાળાનું 95% રિઝલ્ટ આવ્યું છે। A1 ની અંદર 37 વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે તથા A2 ગ્રેડની અંદર 70 પ્લસ 73 ઇંગ્લિશ મીડિયમના 3 વિદ્યાર્થીઓ 73 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ વર્ષનું રિઝલ્ટ કેવું રહ્યું? દર વર્ષ કરતા આ વર્ષે અમારું રિઝલ્ટ ખૂબ પ્રગતિકારક રહ્યું છે। કઈ પ્રકારની બાળકોને મહેનત કરાવી આખા વર્ષ દરમિયાન આ પરિણામ તમને હાંસલ થયું? આખા વર્ષ દરમિયાન અમે શરૂઆતથી જ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાછળ સતત મહેનત કરીએ છીએ। વીકલી ટેસ્ટ લેવામાં આવે છે, બોર્ડ ટાઈપ પરીક્ષાઓ લેવામાં આવે છે, ત્યારબાદ આ બધી પરીક્ષાઓ પાછળ એ લોકોના રિઝલ્ટ આવ્યા બાદ વાલીઓ સાથે સતત સંપર્ક કરવામાં આવે છે અને વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને ઘરે વિદ્યાર્થીઓ કઈ રીતની મહેનત કરે છે એ પણ પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ। જે બાળકો નાપાસ થાય છે એ લોકોને તમે શું સંદેશ આપશો? જે બાળકો નાપાસ થાય છે તો હું એ લોકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે એ વિદ્યાર્થીઓ પણ પાસ થઈ શકતા જ હોય છે, પણ જો એ લોકો વર્ષ દરમિયાન શરૂઆતથી જ મહેનત કરે અને ભણતર પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપે તો એ લોકો પાસ થઈ જ શકે છે અને જો નાપાસ થયા હોય તો એ લોકોએ હતાશ થવાની જરૂર નથી, ફરીથી મહેનત કરીને ભવિષ્યને ઉજ્જવળ કરી શકે છે।